તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પાણીની ડંકી બનાવવા માટે અહીંયા બોરવેલ આવી ગઈ છે। તો મિત્રો અહીંયા કાકો મશીન ચાલુ કરી રહ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો, અને મશીન પણ ચાલુ થઈ ગયું છે। અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે કેવું અંદરથી રગડાવાળી માટી કાઢી રહ્યું છે મશીન। અને હવે મિત્રો તમને એમ થતું હશે કે આ પાણી ક્યાંથી આવે છે અને આ પાઇપ ક્યાં જાય છે, તો હું તમને બતાવી દઉં મિત્રો કે આ પાઇપમાં પાણી છે અને આ પાણીનું પ્રેશર જે ખાડો ખોદે છે તેની અંદર જાય છે, અને જે ગોળ ગોળ આ પાઇપ ફરે છે એ અંદરથી પાણી કાઢે છે અને ખાડો ખોદે છે। તો મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ કાકા પકડપાનાથી કંઈક મશીને કરી રહ્યા છે, તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો। તો મિત્રો આ છે મારા હરજી કાકા, એમને પાણીની તરસ લાગી તો પાણી પી રહ્યા છે। તો મિત્રો અહીંયા જોઈએ તો કે આ બોરવેલ નખાઈ રહ્યો છે, તો અમારે આ બાજુ ભાષામાં આ મશીનને અમારે ચરખી કહે છે, અને તમારે એ બાજુ શું કહે છે તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને હવે મિત્રો આપણે આગળ જોઈએ તો આ ચરખી છે, જે ચરખી છે એ 20 ફૂટનો બોરવેલ બનાવી રહી છે। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે જે આ પાઇપ છે જે ઊંચા નીચી થઈ રહી છે તે અંદર ખાડો ખોદી રહી છે। અને હવે પછી તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, અને હવે આ બોરવેલનું કામ પૂરું થઈ ગયું છે, તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, અને હજી આગળ પાણી આવશે એ પણ હું તમને બતાવીશ મિત્રો। તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલશો નહીં, અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને હવે ફાઇનલી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ ભૂંગળું છે, જે આ ભૂંગળું 20 ફૂટનું છે તેને અંદર ઉતારી રહ્યા છે આ ભાઈ। તો તમે જોઈ શકો છો મિત્રો, અને છેક સુધી જવા દીધું છે ભૂંગળું, અને હવે તેને કપચી વડે મજબૂત રીતે બાંધવામાં આવી રહ્યું છે। તો મિત્રો જોવાનું ચૂકશો નહીં। તો ફાઇનલી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે અહીંયા હવે કપચી વડે બાંધકામ થઈ રહ્યું છે બોરવેલનું। તો હવે મિત્રો હવે આપણે આગળ જઈએ તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ ભાઈને પાણીની તરસ લાગી છે, તો ભાઈ પાણી પી રહ્યા છે, અને હવે આ કાકા એમનું કામ પૂરું કરી રહ્યા છે, કારણ કે હવે બોરવેલનું કામ પતી ગયું છે। તો હવે મિત્રો બોરવેલમાંથી ચોખ્ખું પાણી કઈ રીતે કાઢવું, તો આ કાકા એ માટે તમે જોઈ શકો છો કે કાકા બીજી વાર મશીન ચાલુ કરી રહ્યા છે, અને જે અંદરનું જે ડોળું પાણી છે એ બહાર કાઢી અને ચોખ્ખું પાણી કાઢવા માટે આખી પ્રક્રિયા કરી રહ્યા છે। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે અંદરનું ડોળું પાણી હતું એ બહાર નીકળી રહ્યું છે। Okay, let's go. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ છે। કાલે બીજો પણ હું આવી રીતે બીજો વ્લોગ પણ તૈયાર કરીને આવીશ। તો મિત્રો વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।